દોસ્તો, હાલમાં ગુજરાત પોલીસના ફોર્મ ભરાઈ રહ્યા છે. રનિંગ 1 મહિના બાદ લેવાનું છે. તો ત્યારે ઘણા બધા ઉમેદવારો હશે કે શું એ વિચારતા હશે કે અમારે પ્લાન બી રાખવો જોઈએ કે ન રાખવો જોઈએ. ચોક્કસથી તમારે પ્લાન બી રાખવો જોઈએ. વિડીયોને સેવ જરૂરથી કરજો અને ગમે તો મિત્રોને શેર કરજો. પ્લાન બી શું છે એ સમજાવું. અત્યારે હાલ કેન્દ્ર સરકારની અંદર 10 પાસ ઉપર એસએસસી જીડીની વેકન્સી અત્યારે ચાલુ છે. ફોર્મ ભરાઈ રહ્યા છે અને આના ફોર્મ છે એ તમને છેક 31 ડિસેમ્બર સુધી ભરાશે. બીજી વાત કે અહીંયા પહેલા પરીક્ષા આવશે અને પછી દોડ આવશે. એટલે અહીંયા પરીક્ષા છે એ ફેબ્રુઆરીથી એપ્રિલ મહિનામાં પરીક્ષા આવશે. ત્યારબાદ અહીંયા બીએસએફ, સીઆરએસએફ, સીઆરપીએફ, એસએસબી આ રીતે કે એવી એજન્સીઓ છે જેની વેલ્યુ પોલીસ કરતાં પણ વધારે છે, એમાં જોબ મળે છે. અને અહીંયા સિમ્પલ 23 વર્ષ સુધીના ઉમેદવારો અપ્લાય કરી શકે છે. એજ લિમિટમાં છૂટછાટો મળવાપાત્ર છે. બીજી વાત, ઇન હેન્ડ સેલરી છે એ આટલી રહેશે, ઇન હેન્ડ સેલરી. અને આમાં સૌથી પહેલાં એક કમ્પ્યુટર બેઝ ટેસ્ટ આવશે, એના બાદ દોડ આવશે. તો સીબીટી છે એના આ સબ્જેક્ટ છે અને આમાં નેગેટિવ માર્કિંગ સેમ હશે. બીજી વાત કે જે દોડ હશે એ પોલીસ જેવી જ છે, ગુજરાત પોલીસ જેવી જ દોડ છે. તો જો આના વિશે વધારે માહિતી જોતી હોય તો આ નંબર ઉપર કોલ કરી અને માહિતી લઈ લો અને તૈયારી કેવી રીતે કરવી એનું માર્ગદર્શન લઈ લો.